ફેમિલી કોર્ટમાં એસિડ અટેકનો બનાવ સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના ફેમિલી કોર્ટમાં એસિડ અટેકનો બનાવ। કલેક્ટર ભવનમાં ચોથા માળે આવેલી આ ફેમિલી કોર્ટમાં એસિડ અટેકનો બનાવ સામે આવ્યો છે। ચાલુ કોર્ટે પતિએ પત્ની પર એસિડ અટેક કરતા ચકચાર મચી હતી। ફેમિલી કોર્ટમાં જ એસિડ અટેક કરવામાં આવ્યો। પતિએ કોર્ટમાં ઝેરી દવા પીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો છે। એસિડ અટેકથી મહિલા ગંભીર રીતે દાઝી હતી। આશ્ચર્યજનક આ ઘટના સામે આવી છે। બનાવ બાદ પતિ પત્નીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પતિએ પણ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો। કલેક્ટર ભવનમાં ચોથા માળે આ ફેમિલી કોર્ટ આવેલી છે અને તેમાં આ બનાવ બન્યો છે। ચાલુ કોર્ટ દરમિયાન જ પતિએ પત્ની પર એસિડ અટેક કરતા નાસભાગ મચી હતી। પતિએ કોર્ટમાં ઝેરી દવા પીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો। તો હવે આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। એસિડ અટેકથી મહિલા ગંભીર રીતે દાઝતા તાત્કાલિકપણે 108 બોલાવીને સારવાર અર્થે ખસેડવામાં આવી। સુરતના ફેમિલી કોર્ટમાં એસિડ અટેકનો બનાવ બનતા નાસભાગ મચી હતી। કલેક્ટર ભવનમાં ચોથા માળે જ્યાં ફેમિલી કોર્ટ આવેલી છે, ફેમિલી કોર્ટમાં ચાલુ કોર્ટ દરમિયાન પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો અને પોતે ઝેરી દવા પીને આપઘાતનો પણ પ્રયાસ કર્યો। એડવોકેટ કૃષ્ણા ગાંધી ફેમિલી કોર્ટમાં અમે અને બીજા એડવોકેટ કલીગ બેસેલા હતા અને અમારે પાછળની રોમાં બધા પક્ષકારો બેસેલા હતા। એમાં કોઈ હસબન્ડ વાઈફ હતો જેનો ખોરાકીનો કેસ ચાલુ હતો। તો હસબન્ડે વાઈફ પર એસિડ અટેક કર્યો અને એમને નાખ્યું તો અમારા પર બી થોડું આવ્યું, પણ પહેલાં ખબર નહીં પડી। પાછળથી ચીચાચીચ થઈ અને એ લોકોએ બૂમાબૂમ કરી એસિડ અટેક, ત્યારે અમને ખબર પડી અને પછી એ બેનને કંઈ રાઈટ સાઈડ ઓલમોસ્ટ બર્નિંગ થયું એટલે એને લઈ ગયા છે અને ભાઈએ બી કદાચ સુસાઇડ અટેમ્પ કર્યું છે, દવા પી લીધેલી છે। 65 to 70 હશે। ના, ખોરાકીનો કેસ હતો એવું સાંભળવામાં આવ્યું છે। અમને નામ પક્ષકારનું કંઈ ખબર નથી। રાઈટ સાઈડ મે બી આખું બળ્યું છે। તો ચાલુ કોર્ટ દરમિયાન જ આ ઘટના બની છે। પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો। સંવાદદાતા દીપક રાય ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી દીપક, ચાલુ કોર્ટ દરમિયાન જ પતિએ એસિડ અટેક કર્યો છે, હાલ શું બધું વિગતો સામે આવી રહી છે? जी बिल्कुल कह दिए कि જે સુરત ને કલેક્ટર કચેરી છઠ્ઠા માટે ફેમિલી કોર્ટમાં ચાલુ કોર્ટમાં જે હસબન્ડ છે એમની વાઈફ પર એસિડ અટેક કર્યો છે અને પોતે ઝેરી દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો છે। ખાસ કરીને વર્તન કોર્ટ કેસ ચાલતી હતી ત્યારે પતિ એના ઉપર અટેક કર્યું કે એક વખત પહેલા પણ આવી રીતે અટેમ્પ ટુ મર્ડરની અટેક કરી ચૂક્યો છે અને હાલ તો ખાસ કરીને ચાલુ કોર્ટમાં અટેક કર્યું છે। એસિડ ને ઉપર છઠ્ઠા કોર્ટ સુધી લઈ ગયો છે। આ મોટી દુર્ઘટના થતી બચી, કેમ કે ખાસ કરીને આજે આ માનસિકતાને જે આરોપી છે ખાસ કરીને એને હસબન્ડ કે એને કોઈ વકીલ પર પણ નાખી શકે છે, જજ પર પણ નાખી શકે, કેમ કે નીચેથી ઉપર સુધી કોર્ટ પર લઈ ગયો। આ એક મોટી ઘટના કહી શકાય છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રકારે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે, પતિએ ચાલુ કોર્ટ દરમિયાન એસિડ અટેક કર્યો હતો। પતિએ કોર્ટમાં ઝેરી દવા પીને પણ આપઘાતનો પણ પ્રયાસ કર્યો। આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ તાત્કાલિકપણે કોર્ટે આવી પહોંચી હતી। એસિડ અટેક કરવામાં આવતા મહિલાની હાલત ખૂબ જ ગંભીર હતી અને આ ગંભીર હાલતમાં તાત્કાલિકપણે 108 ને બોલાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી। સુરત કોર્ટમાં સિવિલ કોર્ટમાં એક બુજીસ્ત ઘટના બની છે। એમની આપણી જોડે વકીલ છે, એમની જોડે વાત કરું। સાહેબ, શું ઘટના બની હતી ને કોણ છે જે કોના ઉપર એસિડ અટેક કર્યું? આજે ફેમિલી કોર્ટની અંદર પક્ષકારો ન્યાય મેળવવા માટે આવેલા હતા અને ચાલુ કોર્ટની અંદર પત્ની ઉપર પતિએ એસિડ નાખીને બોટલથી અટેમ્પ ટુ મર્ડરની હત્યાનો પ્રયાસ કરેલો છે। સર, પહેલાં પણ એના ઉપર કંઈક હત્યાના દેખાતો હતો, શું આખી મામલો છે? આ મામલો ફેમિલી કોર્ટનો મામલો છે, કૌટુંબિક ઝઘડાનો મામલો છે। અગાઉ પત્ની ઉપર ફેમિલી કોર્ટની અંદર જ્યારે જુબાની આપવા આવેલા હતા ત્યારે 307ની મેટર બનેલી છે હસબન્ડ ઉપર, એટલે હસબન્ડ ઓલરેડી અટેમ્પ ટુ મર્ડરનો આરોપી છે, જામીન ઉપર મુક્ત હતો। ત્યારે આજ રોજ ફરી વખત પાછી પોતાની માનસિકતા છતી કરી છે અને પોતાની પત્ની ચાલુ કોર્ટમાં આવેલી હતી અને પાછળથી એણે એસિડની બોટલ પત્ની ઉપર નાખી દીધી। સાહેબ, કોર્ટમાં એસિડ નાખ્યું કેટલી ઘટના મોટી કહી શકાય, કેમ કે એસિડ લઈને કોર્ટ સુધી આવ્યો, કાલે વકીલ પર આવી રીતે હમલા કરી શકે, કોર્ટમાં હમલા કરી શકે, કેટલી મોટી ઘટના કહેવાય? આ ઘટના
ખરેખર મોટી ઘટના કહેવાય, કારણ કે જ્યારે આવી સરકારી કચેરીઓમાં પણ આવી રીતે વેપન્સ અને આવી એસિડની બોટલો લઈને આવવું એ અમારા વકીલ માટે અને પક્ષકારો માટે અને કોર્ટ કર્મચારીઓ માટે એક આઘાતજનક ઘટના બની છે આજે. સર જે લેડીઝ પર એસિડ એટેક થયું છે કેટલી ગંભીર ઇજા છે એને? પાછળથી જ્યારે એમની ઉપર નાખવામાં આવેલું છે તેથી કરીને એમની આંખોમાં ઓલરેડી એસિડ ગયેલું છે અને હાલ પૂરી બોડી ઉપર એમને એસિડ ગયેલું છે, જેથી કરીને અંડર ટ્રીટમેન્ટમાં છે. સર જે આરોપી છે એકાએક પણ દવા પી લીધું છે, એનું શું કન્ડિશન છે અને મહિલાને શું કન્ડિશન છે? અત્યારે એમણે પણ આ ઘટનાથી ઝેર પી લીધેલું છે એવું અમને જાણવા મળેલું છે અને એમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા છે. જી તો બિલકુલ આ ફરિયાદી એક વકીલ હતા જે બતાવ્યું કે ખાસ કરીને જે હસબેન્ડ વાઇફની કેસ ચાલતી હતી, વળતરની કેસ ચાલતી હતી, એ લઈને જે હસબેન્ડ છે એમના વાઇફ પર એસિડ એટેક કરીને પોતે ઝેરી દવા પી લીધું છે. અને ખાસ કરીને જે વાત કરીએ છીએ વકીલ કે કોર્ટની અંદર જે હિસાબે એસિડ લઈને આવી જવાનું એ કેટલી મોટી ઘટના કહી શકાય છે. ખાસ કરીને જ્યારે વકીલ હોય વકીલ ઉપર પણ હમલા કરી શકાય છે, કોર્ટની અંદર પણ હમલા કરી શકાય છે. જે હિસાબે ઉપર છેક 6ઠા માળ સુધી એસિડ લઈને પહોંચી ગયો એક મોટી ઘટના કહી શકાય છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય.